નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગતા. નિયમસાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રગમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 14મી ગાથાનો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. 14મી ગાથામાં પર્યાયની વાત એનો વિસ્તાર આજે આપણે લઈશું. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1 પાના નંબર 224 છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે, પરિસમંતાત ભેદમેતિ ગચ્છતિ પર્યાય. આ પર્યાયની વ્યાખ્યા કરી કે જે સર્વ તરફથી ભેદને પામે તે પર્યાય છે. પરિસમંતાત ભેદમ ઇતિ ગચ્છતિ પર્યાય. સર્વ તરફથી ભેદને પામે તે પર્યાય છે. એટલે તો પર્યાય છે તે વ્યવહારના એનો વિષય છે. સત્ય વાત છે પણ ભેદરૂપ વાત છે તો તે વ્યવહારના એનો વિષય થાય. સત્ય વાત છે, આપણે 47 શક્તિનું વર્ણન કરતા આવીએ અને એમાં ક્રમે ક્રમે વર્ણન કરીએ છીએ તો એ ક્રમમાં વર્ણન થયું એટલે એ વ્યવહારના એનો વિષય થયો. કેમ કે ગુણ તો બધા એક સાથે છે, નિશ્ચયથી તો અખંડ અભેદ સ્વરૂપ છે. એટલે જ્યાં ભેદ પાડવામાં આવ્યા ત્યાં વ્યવહાર થયો, જ્યાં ભેદ પડે ત્યાં વ્યવહાર થઈ જાય. વસ્તુનું સ્વરૂપ કંઈ ક્રમે ક્રમે નથી. વસ્તુનું સ્વરૂપ તો અખંડ એક રૂપ છે, પણ સમજવા માટે આપણે ભેદ પાડી અને સમજીએ છીએ તો એ બધું જે સમજણ થઈ એ સમજણ છે તે વ્યવહારથી જ સમજણ હોય. એટલે વ્યવહાર દ્વારા જ નિશ્ચયને સમજી શકાય, જાણી શકાય. નિશ્ચયની વાતને આપણે સમજીએ છીએ, જાણીએ છીએ તો વ્યવહાર દ્વારા સમજીએ છીએ. એટલે ભેદરૂપ જે કંઈ શ્રદ્ધા છે, ભેદરૂપ જે શ્રદ્ધા છે તે સમજ માટે બરાબર છે, પણ સ્વરૂપમાં જવા માટે થઈને પછી અભેદની જ શ્રદ્ધા કરવી પડે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આત્મામાં અને જળમાં જીવ, પૂતગળ આદિ 6 દ્રવ્યમાં પર્યાય હોય છે. પર્યાય એટલે એક અવસ્થા, વર્તમાન અવસ્થા છે તે પર્યાય છે. તે એક સમયની છે, તે એક સમયનું હોવાપણું છે, એક સમયનું સત છે. આત્મામાં અને જળમાં એટલે પૂતગળમાં પણ 6 દ્રવ્યમાં પર્યાય હોય છે. પણ અહીં તો આત્માની વ્યાખ્યા છે ને, તેથી કહે છે આત્માની અંદરમાં પર્યાય એટલે તેનો વર્તમાન અંશ, અર્થાત જે ભેદરૂપ થાય, ત્રિકાળમાંથી જે ભેદ પડે તે પર્યાય. થોડુંક સમજવા જેવું છે. પર્યાયને આપણે અવસ્થા તરીકે સમજીએ છીએ. ગુણોના પરિણમન થતા જે કાર્ય નીપજ્યું અને જે નવી અવસ્થા થઈ એને આપણે પર્યાય કહીએ છીએ. એ તો સમજાયું છે. અહીંયા સહેજ જુદી રીતે વાત મૂકી છે. ગુરુદેવ કહે છે કે આત્માની અંદરમાં પર્યાય એટલે તેનો વર્તમાન અંશ. એક જ સમયની એક જ પર્યાય વર્તમાનવત હોય છે. એક સાથે એકથી વધારે પર્યાય હોતી નથી. એટલે આત્માની ઓળખ આપીએ ત્યારે તે સમયની, જે સમયે આપણે ઓળખ આપીએ છીએ તે સમયની વર્તમાન પર્યાયને સાથે લેવાય. એ સિવાય આખો પર્યાયનો પ્રવાહ તો અંદરમાં ગર્ભિત છે જ, પણ
જયારે આત્માની વાત કરીએ છીએ ત્યારે અહીંયા એમ કેવું છે કે એ એક સમયની એક પર્યાય વર્તમાન પર્યાય છે એને આપણે લેવાની છે, કે બીજી પર્યાય તો અત્યારે વિદ્યમાન નથી, કાં તો ભૂતકાળની છે ને કાં તો ભવિષ્યકાળની છે. એટલે એક અંશ આત્મા અનંત ગુણનો સમૂહ અને એમાં વર્તમાન એક પર્યાય, અનંત ગુણોની એક એક પર્યાય કહેવાય તો પણ એ એક જ પર્યાય, એટલે વર્તમાન આત્માની એક જ પર્યાય, વર્તમાન વર્તતી પર્યાય તે એક જ હોય અને પછી બીજા સમયે બીજી એ વર્તમાનની થાય, ત્રીજા સમયે પાછો વર્તમાન બદલાયો એટલે ત્રીજી, એમ દરેક વખતે વર્તમાન વર્તતી એ પર્યાય છે. એટલે દરેક વખતે એ અંશ જ રહે છે. ભલે આપણે સમજમાં એમ સમજીએ છીએ કે પર્યાયનો તો આખો પ્રવાહ છે, અનંત પર્યાય છે, એ વાત તો બરાબર છે, પણ એ ગર્ભિત છે. એટલે આત્મા ની વાત કરીએ ત્યારે એનો વર્તમાન પર્યાય તે એક અંશ, આત્માની અંદરમાં પર્યાય એટલે તેનો વર્તમાન અંશ, અર્થાત જે ભેદરૂપ થાય એટલે એ પર્યાય દ્રવ્યથી જુદી પડે છે, દ્રવ્યથી એ જુદી પડે છે. દ્રવ્ય તો ત્રિકાળ ધ્રુવપણે રહે છે અને આ પર્યાય છે એ તો બદલાય છે, એટલે એ ભેદરૂપ થયું. એ ભેદરૂપ થયું. ત્રિકાળ છે એમાં ભેદ પડતા નથી, ત્રિકાળ જે વસ્તુ છે એ તો એવી ને એવી જ રહી છે, એ અખંડ એક રૂપ છે, એમાં કોઈ બદલાવ નથી. અર્થાત જે ભેદરૂપ થાય છે, ત્રિકાળમાંથી જે ભેદ પડે તે પર્યાય છે. ત્રિકાળમાંથી ભેદ પડે એટલે ત્રિકાળથી જે જુદી પડે છે તે પર્યાય છે. બીજું બધું ત્રિકાળ છે, અનંત ગુણ છે તે ત્રિકાળ છે, પણ આ પર્યાય છે તે ત્રિકાળ નથી. એટલે એ આત્માથી જુદી પડી, ત્રિકાળથી જુદી પડી, ત્રિકાળથી એ જુદી પડી એમ ભેદ પડ્યો, એમ ભેદરૂપ થાય છે. એ ભેદરૂપ થતો જે અંશ એને પર્યાય કહ્યું. શું કહ્યું અહીંયા? આત્માની અંદરમાં પર્યાય એટલે તેનો વર્તમાન અંશ, અર્થાત જે ભેદરૂપ થાય, ત્રિકાળમાંથી જે ભેદ પડે તે પર્યાય છે. અનંત ગુણ એક સાથે રહ્યા છે એમાં કઈ ભેદ પડતો નથી. સમજવા માટે આપણે ભેદ પાડીએ પણ ભેદ પડતો નથી. એ ત્રિકાળ એક સરખા એક સાથે જ રહ્યા છે, ત્યારે આ પર્યાય તો નવી નવી થાય છે. એટલે ત્રિકાળથી એ જે જુદી પડે છે, ગુણો છે તે ત્રિકાળ છે અને પર્યાય છે તે એક સમયની છે, એમ એ જુદી પડે છે. કહે છે કે ત્રિકાળ અભેદ તે એક રૂપ વસ્તુ છે અને એક સમયનો અંશ ભેદ તે પર્યાય છે. આ પર્યાયના ભેદમાં કારણ શુદ્ધ પર્યાય પણ આગળ 15મી ગાથામાં આવશે, એની વાત અને વિસ્તાર આગળ આવશે. પણ અહીંયા આ ગાથામાં 14મી ગાથામાં તો કારણ શુદ્ધ પર્યાયને એક ભેદ તરીકે ન લેતા સામાન્ય વાત કરી છે, એની વાત પછીથી આગળ આવશે. અહીંયા આપણે પર્યાયની વાત કરીએ છીએ, સામાન્ય પર્યાયના સ્વરૂપની વાત અહીંયા સમજાવી છે. તો આગળ કહે છે કે જે સર્વ તરફથી ભેદને પ્રાપ્ત થાય, અર્થાત પરિણમન કરે તે પર્યાય છે. વસ્તુ એટલે દ્રવ્ય ગુણ પોતે અખંડ એક રૂપ રહીને તેમાંથી સમયે સમયે અવસ્થા વયા કરે છે તે પર્યાય છે. દ્રવ્યત્વ ગુણ છે. દ્રવ્યત્વ ગુણને કારણે દરેક દ્રવ્યનું પરિણમન થાય જ છે, કોઈ પણ દ્રવ્ય કુટસ્થ નથી. દ્રવ્યત્વ ગુણ દરેક દ્રવ્યમાં છે અને એને કારણે એ દ્રવ્ય છે એટલે કે પરિણમન થાય છે, અવસ્થા થાય છે, એને આપણે પર્યાય કહીએ છીએ. પરિણમન એ વસ્તુનો સ્વભાવ છે, કેમ કે અંદરમાં એવો ગુણ પડ્યો છે. છ દ્રવ્યમાં આ દ્રવ્યત્વ ગુણ પડ્યો છે. કેટલાક ગુણો છ દ્રવ્યનો વિષય સામાન્ય છે, એ દરેક દ્રવ્યમાં હોય છે. એમાં આ દ્રવ્યત્વ ગુણ જેને કારણે પરિણમન થાય છે એ બધા દ્રવ્યમાં છ દ્રવ્યમાં હોય છે. એટલે એ ગુણને લીધે વસ્તુનો એવો સ્વભાવ છે, દરેક દ્રવ્યનો એવો સ્વભાવ છે કે પરિણમ સમયે સમયે એનું પરિણમન થયા કરે. પરિણમન થાય છે એ તો દ્રવ્યના પોતાના કારણે થાય છે,
એમાં કાંઈ કાળને કરવા પણ નથી, છતાંય આપણે કાળની સાપેક્ષતા સ્વીકારી અને એમ કહીએ છીએ કે સમયે સમયે પરિણમન થયા કરે છે. પરિણમન એ વસ્તુનો સ્વભાવ છે અને તેથી તે સમયે સમયે પરિણમ્યા કરે છે. પરિણમનથી પ્રાપ્ત અવસ્થા તે પર્યાય છે. પરિણમન થતા જે નવી અવસ્થા થઈ છે તે પર્યાય છે અને તે સમયે સમયે બદલ્યા કરે છે. આપણે જે જાણીએ છીએ, જેની વાત કરીએ છીએ, તે એક સમયની પર્યાયના સંદર્ભમાં જ વાત કરતા હોઈએ છીએ. દ્રષ્ટિ પર્યાય ઉપર રહે છે એટલે દ્રવ્ય ભૂલાઈ જાય છે. અહીંયા ગુરુદેવ વારંવાર એ વાત આપણને સમજાવે છે કે જે એક સમયનું તત્ છે એનું લક્ષ કરતા સ્વરૂપનો અનુભવ થતો નથી. જે એક સમયનું હોવાપણું છે એનું લક્ષ એટલે પર્યાયનું લક્ષ કરતા પછી એ પર્યાય ભલે ને નિર્મળ હોય તો પણ એનું લક્ષ કરતા સ્વરૂપનો અનુભવ થતો નથી. એટલે કોઈ પણ પર્યાય છે તે છોડવા લાયક છે, એ હેય છે. છોડવા લાયક છે એટલે કે એનું લક્ષ કરવા જેવું નથી. છોડવાનો અર્થ સમજવાની જરૂર છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે હેય શબ્દ છે એને બરાબર સમજવાનો છે કે હેય એટલે જે છોડવા લાયક છે અને ઉપાદેય છે તે ગ્રહણ કરવા લાયક છે. છોડવું એટલે દ્રષ્ટિમાંથી એને છોડવું, એનું લક્ષ છોડવું. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ તે તરફ જાય છે એને ત્યાંથી પાછા વાળવા એનું નામ છોડવું. છોડવું એટલે આમે ક્યાં એને પકડી રાખેલી છે, પર્યાયને ક્યાં પકડી છે, પણ એનું લક્ષ પર્યાય તરફ છે. એટલે છોડવા શબ્દને પણ સમજવા જેવો છે કે શું છોડે? ભગવાન આત્મા શું છોડે? ભગવાન આત્માને કાંઈ છોડવા પણ છે જ નહીં. ભગવાન આત્માને છોડવા પણ શું છે? એને કાંઈ ગ્રહ્યું નથી તો છોડે પણ શું? જે છોડવાની વાત કરવામાં આવી છે એમાં તો સમજવાનું એ છે કે એના તરફ એનો ઉપયોગ જાય છે તો એ ઉપયોગને પલટાવી નાખવો, એમ એને છોડવું છે. ગઈકાલે બહુ મોટી વાત કરી ગુરુદેવે કે દેવગુરુ શાસ્ત્ર છે એનું પણ લક્ષ છોડવું. કેમ કે જેને સ્વરૂપમાં જવું છે એને એ કર્યા વિના છૂટકો નથી. જ્યાં સુધી તે દેવગુરુ શાસ્ત્ર લક્ષ કરીને રહ્યો છે ત્યાં સુધી પોતાના સ્વરૂપને વિશે તો જતો જ નથી, એ ત્યાં અટક્યો છે. એટલે એમ કહ્યું કે દેવગુરુ શાસ્ત્રને છોડવા. છોડવાનો અર્થ શું? પણ છોડવાનો અર્થ એ થાય છે કે તારો ઉપયોગ બહારમાં રહ્યો છે એને તું અંતર્મુખ કર. એનો અર્થ જ એ થાય છે. ઉપયોગને બદલવાનો છે, ઉપયોગને પલટાવવાનો છે. પરલક્ષે રહેલો ઉપયોગ ગમે તેવો ઉપયોગ હોય તે છતાંય તે પુણ્યબંધનું જ કારણ છે, મુક્તિનું કારણ તો નથી. એટલે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવું, કથન જે કરવામાં આવ્યા હોય એની અપેક્ષા સાથે સમજવું, એકાંતે કોઈ નિર્ણયો ન કરવા. ઘણી ઊંચી તત્વની વાત ચાલતી હોય, દ્રવ્યાનુયોગના એવા સૂક્ષ્મ કથનો કહેવામાં આવ્યા હોય, એ બધી સૂક્ષ્મ વાત ચાલતી હોય ત્યારે એને સ્થૂળતાથી ન લેવું, એની સૂક્ષ્મતાને સમજવી. છોડવાનો અર્થ સમજવો કે છોડવું એટલે હું શું છોડી શકું છું. પોતાની ઉપર વાત ઉતારવી તો ખ્યાલમાં આવે કે મારે શું છોડવાનું? કાંઈ છોડવાનું છે જ નહીં, બધું જ છૂટું છે. માત્ર ઉપયોગ ત્યાં રહ્યો છે તો એને પલટાવી નાખવાનો. વસ્તુમાં મમત્વનો એકત્વનો ભાવ છે એ તો છૂટી જવો જ જોઈએ, એ ભાવ તો રહેવો જ ન જોઈએ. પણ પર વસ્તુ તરફ જે ઉપયોગ વળ્યો છે તો એને ત્યાંથી પલટાવીને સ્વ તરફ વાળવો, એમ એ છોડવું છે. અહીંયા કહે છે પરિણમન વસ્તુનો સ્વભાવ છે એટલે પરિણમનને કારણે આ પર્યાય થયા કરે છે, નવી નવી પર્યાય થયા કરે છે. પરિણમન એ વસ્તુનો સ્વભાવ છે અને તેથી તે સમયે સમયે પરિણમ્યા કરે છે. પરિણમનથી પ્રાપ્ત અવસ્થા તે પર્યાય છે અને તે સમયે સમયે બદલ્યા કરે છે. હવે આગળ કહે છે, મુનિવર કહે છે કે તેમાં સ્વભાવ પર્યાય 6 દ્રવ્યને સાધારણ છે. અર્થ પર્યાય છે તે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે 6 દ્રવ્યમાં એક
અગુરુ લઘુ ગુણની સ્વાભાવિક પર્યાય થાય છે. ક્ષય દ્રવ્યમાં એક અગુરુ લઘુ ગુણની સ્વાભાવિક પર્યાય થાય છે. અગુરુ લઘુ ગુણ છે એ પણ ક્ષય દ્રવ્યમાં સામાન્ય છે. માટે તે ક્ષય દ્રવ્યને સાધારણ છે. છતાં તે પર્યાય પણ હેય છે. તે પર્યાય પણ હેય છે. આ અગુરુ લઘુ ગુણની પર્યાય ક્ષય દ્રવ્યમાં સાધારણ છે અને તે અર્થ પર્યાય છે. અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહીએ છીએ અને એ સિવાયના બાકીના બધા ગુણની પર્યાય છે તે અર્થ પર્યાય છે. પ્રદેશત્વ ગુણની પર્યાય છે એ વ્યંજન પર્યાય છે. પ્રદેશત્વ ગુણ જેને કારણે આત્માનો એક આકાર છે એટલે પ્રદેશ છે અને એને કારણે જે પ્રદેશ જે છે એનો એ આકાર છે એટલે પ્રદેશ એટલે એમાં કદ સમજવાનું એને સપાટી રૂપે ના સમજવું. જે શરીરને વિશે આત્મા રહે છે તો તેવો આકાર એનો થાય છે. તો એ આકાર છે એ આત્માનો જે આકાર છે એ આકાર એ આત્માના પ્રદેશત્વ ગુણની પર્યાય છે. એ વ્યંજન પર્યાય છે. અને આ વ્યંજન પર્યાય અશુદ્ધ અને શુદ્ધ એમ બે પ્રકારની હોય છે. આ વ્યંજન પર્યાય પણ શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારની હોય. આ શરીરને કારણે એટલે કે શરીર સાથે રહેવાને કારણે, બીજી રીતે કહીએ તો શરીરના નિમિત્તે આત્માની એવી જે પર્યાય થાય છે વ્યંજન પર્યાય, આત્માના પ્રદેશત્વ ગુણની જે પર્યાય થાય છે, જે આકાર થાય છે એ શરીર જેવો આકાર હોય છે, જે શરીર સાથે રહે છે તેવો. એટલે શરીર બદલાય છે તેની સાથે એનો આકાર પણ બદલાય છે. તો આ વ્યંજન પર્યાય છે એને અશુદ્ધ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. હા, અશુદ્ધ વ્યંજન પર્યાય છે. પણ શરીર નથી છતાં પણ જે આકાર રહી જાય છે એ શુદ્ધ વ્યંજન પર્યાય છે. સિદ્ધ ભગવાનને શરીર નથી પણ એમનો આકાર છે. છેલ્લા શરીરમાંથી એ આત્મા નીકળે છે તો જેટલા પ્રમાણમાં એ શરીરનું કદ છે અને જે આકાર છે અને જે અવસ્થા હતી છેલ્લે એવો જ આકાર એ આત્માનો હોય છે. અને પછી નીકળીને પછી એ સીધા એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. એટલે એ આકાર હોય છે. સિદ્ધ ભગવાનનો આકાર એવો જ હોય છે. ખડગાસન અથવા પદ્માસન રૂપે સિદ્ધ ભગવાનનો આકાર હોય. એટલે એ પર્યાય, એ વ્યંજન પર્યાય એ શુદ્ધ છે. કેમ કે ત્યાં શરીર નથી છતાં પણ એ આકાર છે. જો આકાર બદલાવાનું કારણ શું છે તો કે જે શરીરમાં જવું છે એ આકારે થવું પડે છે. એ એનું કારણ છે. શરીર એક શરીરને છોડીને જયારે એ નીકળે છે એ જીવ, ત્યારે તો એ જે શરીર છેલ્લું છોડ્યું છે એ રૂપે એનો આકાર હોય છે. પણ પછી બીજા શરીરમાં જાય છે એટલે એને બદલાવવું પડે છે. શરીર મોટું થાય છે એ પ્રમાણે એ આકાર પણ એ રીતે, તે કદ પણ એ મોટું થાય છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે. જેટલા પ્રદેશ લોકાકાશના છે એટલા પ્રદેશ આત્માના છે. સમુદ્ઘાત કરે તો જીવ લોક પ્રમાણ એનો કદ થાય. તો આ આકારની આ વાત કરી આપણે. તો એ આકાર છે જે તે વ્યંજન પર્યાય છે. અહીંયા પહેલા અર્થ પર્યાયની વાત કરી છે અને એમાં અગુરુ લઘુત્વ ગુણની પર્યાય જે ક્ષય દ્રવ્યમાં સાધારણ છે અને તે અર્થ પર્યાય છે. એટલે એ અર્થ પર્યાય કે જેને લીધે થઈ અને વસ્તુનું સ્વરૂપ, દ્રવ્યનું સ્વરૂપ એક સરખું રહે છે. એમાં ફેરફાર જે થાય છે તે કેવળી ગમ્ય છે. જે ફેરફાર જે થાય છે તે કેવળી ગમ્ય છે. હાનિ વૃદ્ધિ થાય છે તે કેવળી ગમ્ય છે. છતાં વસ્તુનું સ્વરૂપ એક સરખું રહે છે. એટલે પહેલા તો એની વાત કરી. એટલે ગુરુદેવ અહીંયા એમ કહે છે કે આ અગુરુ લઘુ ગુણની પર્યાય ક્ષય દ્રવ્યમાં સાધારણ છે અને તે અર્થ પર્યાય છે. એટલે કે એ વ્યંજન પર્યાય એટલે કે પ્રદેશની કે આકૃતિની એ દશા નથી. એ અગુરુ લઘુ ગુણની વર્તમાન વર્તતી પર્યાય અર્થ પર્યાય છે. અને એ પર્યાય, એ અર્થ પર્યાય વાણી અને મનને અગોચર છે, અતિ સૂક્ષ્મ છે. વાણી દ્વારા કે મન દ્વારા એ ખ્યાલમાં આવે એવી નથી. આ જે અગુરુ લઘુ ગુણની સ્વભાવ પર્યાય વર્તમાન પ્રગટ થાય છે તે વાણી અને મનથી અગમ્ય છે.
વાણીથી વર્ણન રૂપી કહી શકાય એવી નથી, તથા મનથી પણ અગોચર છે, તથા અતિ સૂક્ષ્મ છે, કેવળ જ્ઞાન ગમ્ય છે, તથા આગમ પ્રમાણથી સ્વીકારવા યોગ્ય છે. કેવળ જ્ઞાન ગમ્ય છે, આપણને તો ખ્યાલ નથી આવતો. તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને એમના જ્ઞાનમાં એ સ્પષ્ટ જણાય છે, અને એટલે એ વાત એમના જ્ઞાનમાં આવી છે, તો એ વાત પછી આગમમાં પણ આવે છે. એટલે આગમ પ્રમાણથી સ્વીકારવા યોગ્ય છે. મનથી કે વાણીથી ખ્યાલમાં ન આવી શકે એવી હોવાથી આ પર્યાય અતિ સૂક્ષ્મ છે, પણ ભગવાન કેવળી પરમાત્માએ અને સિદ્ધાંતે તેને કહી છે. કેવળી પરમાત્માની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ જ સિદ્ધાંત છે. એ જીનવાણીમાં આ વાત આવી છે, એટલે જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આવેલી આ વાત છે, માટે એ સ્વીકારવા યોગ્ય છે. માટે આગમમાં પણ છે, માટે આગમ પ્રમાણથી સ્વીકારવા લાયક છે, સ્વીકાર કરવા યોગ્ય છે. વળી આગળ એના વિશે કહે છે કે તેમજ 6 હાનિ વૃદ્ધિના ભેદો સહિત છે, અર્થાત અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ અને અનંત ગુણ વૃદ્ધિ. હવે વૃદ્ધિની અપેક્ષાએ જે વાત છે એટલે એ વધારતા જઈએ છીએ. ખરેખર તો અહીંયા આ વધારતા જઈએ છીએ. અનંત ભાગ એટલે બહુ નાનો ભાગ થયો, અને અસંખ્યાત ભાગ કયો એટલે એના કરતા એ મોટો ભાગ થયો, અને સંખ્યાત ભાગ જે છે એ એના કરતા મોટો થયો. અને પછી એ સંખ્યાને ગુણવામાં આવે એટલે સંખ્યાત ગુણ એ એનાથી મોટું, અને અસંખ્યાત ગુણ એ એનાથી મોટું, અને અનંત ગુણ એટલે એનાથી મોટું. એટલે એ રીતે જોઈએ તો આ જે છે વધતા ક્રમમાં છે. અનંત ભાગ વૃદ્ધિ, પછી અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ અને અનંત ગુણ વૃદ્ધિ સહિત હોય છે. આ વૃદ્ધિની વાત કરી એ જ રીતે હાનિની વાત પણ થાય. હાનિની વાત પણ એ જ રીતે કરવામાં આવે છે કે અનંત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ગુણ હાનિ, અસંખ્યાત ગુણ હાનિ અને અનંત ગુણ હાનિ. આ ગુણ એટલે એટલા ગુણી, એટલા એને મલ્ટીપ્લાય કરીએ એ અર્થમાં ગુણ. ગુણ એટલે આત્માના ગુણની વાત નથી. ભાગ એટલે એટલો ભાગ. અસંખ્યાત ભાગ કહ્યું કે અનંત ભાગ કહ્યું તો એનો અર્થ શું થાય કે એકની નીચે અસંખ્યાત મૂકો તો એ અસંખ્યાત ભાગ થયો, એકની નીચે અનંત મૂકો તો અનંત ભાગ થયો, એકની નીચે કોઈ સંખ્યા મૂકીએ તો સંખ્યાત ભાગ થયો, અને પછી તો ગુણાકારમાં આવે, એકથી વધારે પણ થાય. તો એવી રીતે આ અગુરુ લઘુ ગુણ દ્વારા વૃદ્ધિ અને હાનિ કેવળી ભગવાનના જ્ઞાનમાં જણાય છે, અને એ દરેક દ્રવ્યને હોય છે. દરેક દ્રવ્યને એ હોય છે. વૃદ્ધિની જેમ હાનિ પણ 6 પ્રકારે છે. આ પર્યાય જે કરી એ પર્યાય પણ ધ્યેય છે, આશ્રય કરવા યોગ્ય નથી. આત્મામાં તથા અન્ય બધા દ્રવ્યમાં સાધારણ એવી જે સતગુણ હાનિ વૃદ્ધિ વાળા શુદ્ધ અર્થ પર્યાય છે તે આશ્રય કરવા લાયક નથી. અહીંયા તો વાત એ સમજાવી છે કે અર્થ પર્યાય છે તે પણ આશ્રય કરવા લાયક નથી. વ્યંજન પર્યાય છે તે પણ આશ્રય કરવા લાયક નથી. પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, જે ધ્રુવ છે, તે જ આશ્રય કરવા લાયક છે. અગુરુ લઘુ ગુણની પર્યાય એનું રૂપ આત્માના જ્ઞાન, દર્શન, આનંદ આદિ બધા ગુણમાં છે. અગુરુ લઘુ ગુણની પર્યાયનું રૂપ આત્માના બધા ગુણમાં છે. એક ગુણનું રૂપ બીજા ગુણમાં છે એમ આપણે 47 શક્તિના સ્વાધ્યાય વખતે સમજ્યા છીએ. અને અહીંયા કહે છે કે એવો જ કોઈ ભાવ ભગવાન સર્વજ્ઞ દેવે જોયો છે,
છતાં તે પર્યાય પણ દ્રષ્ટિમાં આદરણીય અને ઉપાદેય નથી, માત્ર જાણવા લાયક છે. આગળ કહે છે, વ્યંજન પર્યાયની વાત કરતા કહે છે, મુનિવરે તો માત્ર એક જ લીટી કહી છે કે અશુદ્ધ પર્યાય નર નારક આદિ વ્યંજન પર્યાય છે. શુદ્ધ કહે છે કે જો અહીં શુદ્ધ વ્યંજન પર્યાયની વાત લીધી નથી, પણ અશુદ્ધ વ્યંજન પર્યાયની વાત કહી છે. તો આ મનુષ્યનો દેહ છે ને, અને તેના જેવો આત્માનો અંદર આકાર રહ્યો છે ને, તેને દેહગત આત્માના આકારને, દેહગત એટલે દેહને વિશે જ એ આત્માનો આકાર છે, તે એને અશુદ્ધ વ્યંજન પર્યાય કહે છે. આ શરીર તો જડ છે, શરીર એ તો જડ છે ને, શરીરના આકારની વાત નથી, અહીંયા તો આત્માના આકારની વાત. એ શરીર છે એ જડ છે અને એ કઈ અશુદ્ધ વ્યંજન પર્યાય નથી. અહીંયા અશુદ્ધ વ્યંજન પર્યાયની જે વાત કરી એ તો આત્માના આકારની વાત કરી, પણ અંદરમાં આત્મા શરીરના આકાર પ્રમાણે રહે તેને અહીંયા શુદ્ધ વ્યંજન પર્યાય કહે છે. એટલે કે આકારની પ્રગટ અવસ્થાને વ્યંજન પર્યાય કહે છે. જે નરની, નારકીની, દેવની કે પશુની એવા આકારની પર્યાય થાય છે તે બધી અશુદ્ધ વ્યંજન પર્યાય છે. અને તે ધ્યેય છે, એટલે પર્યાય છે તે પણ ધ્યેય છે. આ પર્યાય કઈ એ પણ હેય છે, અર્થાંત જાણવા લાયક છે પણ આશ્રય કરવા લાયક નથી. કેમ કે એ પર્યાય પણ બદલાય છે, તે પર્યાય પણ બદલાય છે, અશુદ્ધ પર્યાય છે અને એ પણ બદલાય છે. દરેક વખતે એ બદલાય છે. શરીર જે છે એ પ્રમાણે એ આત્માનો આકાર થયા કરે છે. બાળકથી માંડી અને વૃદ્ધ થાય ત્યાં સુધીમાં કેટલાય આકારો એના બદલાઈ જાય છે. આવી વાત છે. તો આ રીતે આપણે અશુદ્ધ દર્શન ઉપયોગની વાત અહીંયા પૂરી કરીએ છીએ. 14મી ગાથા અહીંયા પૂરી થાય છે. 14મી ગાથા પછીથી મુનિવર પદ્મપ્રમલધારી દેવ આપણને શ્લોક 24મો કહે છે, કળશ 24. તો આપણે આ કળશ લઈએ. નિયમસારમાં પાના નંબર 35 ઉપર 24મો કળશ છે. 24મા કળશમાં કહે છે, અથ સતી પરભાવે શુદ્ધ આત્માનમ એકમ સહજ ગુણમણિ નામ કરમ પૂર્ણબોધમ ભજતી નિષિદ્ધ બુદ્ધિર્ય પુમાન શુદ્ધ દ્રષ્ટિ સ ભવતી પરમ શ્રી કામિની કામરૂપ. ફરીથી મુનિવરે એ જ પ્રમાણે અહીંયા ઉપમા આપી અને વાત કરી છે કે જે પોતાના સ્વરૂપને ભજે છે તે પરમ કામિની ને પ્રાપ્ત કરે છે, મુક્તિ સુંદરી નો વલ્લભ થાય છે. એ જ રીતે અહીંયા પણ વાત લીધી છે. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે પરભાવ હોવા છતાં સહજ ગુણમણીની ખાણરૂપ અને પૂર્ણ જ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણ બુદ્ધિ વાળો શુદ્ધ દ્રષ્ટિ પુરુષ ભજે છે તે પુરુષ પરમ ત્રિરૂપી કામિનીનો મુક્તિ સુંદરીનો વલ્લભ બને છે. શું કહે છે કે પરભાવ હોવા છતાં, પરભાવ તો ક્યાં છે? પર્યાયમાં છે ને. પરના લક્ષ્ય તથા ભાવ પર્યાયમાં રહ્યા ને, એમાં એનો આત્મા કોઈ રીતે મલિન થતો નથી, એમાં આત્મા તો કઈ પલોટાતો નથી, આત્મા તો એવો ને એવો ત્રિકાળ શુદ્ધ રહે છે. એટલે કે છે કે પરભાવ હોવા છતાં સહજ ગુણમણીની ખાણરૂપ પોતે ભગવાન આત્મા છે. સહજ ગુણમણીની ખાણરૂપ, જેમાંથી નીકળ્યા જ કરે, ખાણમાંથી જેમ સોનાની ખાણ હોય તો સોનું નીકળ્યા કરે, રત્નની ખાણ હોય તો રત્ન નીકળ્યા કરે, એવી રીતે આ તો સહજ ગુણમણીની ખાણ છે. એમાંથી અનંત ગુણો નીકળ્યા જ કરે એવી અનંત ગુણની ખાણ છે. તો કે છે કે સહજ ગુણમણીની ખાણરૂપ અને પૂર્ણ જ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણ બુદ્ધિ વાળો શુદ્ધ દ્રષ્ટિ પુરુષ ભજે છે
એમાં એકાગ્રતા કરે છે, એનું જ લક્ષ્ય કરીને રહી જાય છે, તે પુરુષ કર્મશ્રી રૂપી કામિનીનો વલ્લભ બને છે, મુક્તિ સુંદરીનો વલ્લભ બને છે. તો એનો વિશેષ અર્થ અને પ્રયોજન વાત આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1 પાના નંબર 226. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આ કળશમાં તો માખણ આવ્યું, આમાં તો સારભૂત વાત આવી છે. એ છે કે ભાઈ તારી પર્યાયમાં પરભાવ હોવા છતાં, તારી પર્યાયમાં પરભાવ હોવા છતાં તું અંદરમાં પડેલ તારા સ્વરૂપનો વિચાર કર અને એનું લક્ષ્ય કરે તો તને પણ એવા નિર્મળ પરિણામ થાય છે. પર્યાયમાં પ્રભાવ છે, અંદરમાં તો કાંઈ પ્રભાવ નથી. અંદર ગુણમાં ક્યાં પ્રભાવ છે? પ્રભાવ એટલે શું? પ્રભાવ એટલે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય એ બધું નહીં. એ તો પર ચીજ છે અને પરપણે જ રહી છે. તો તેની આમાં વાત જ નથી. અહીંયા તો પરભાવ કહ્યું છે. એ તો એમ કે છે કે તારી દશામાં પુણ્ય પાપના વિકલ્પો, આ બધા સંયોગો છે, તો સંયોગોનું લક્ષ્ય કરતા તને જે શુભ કે અશુભ ભાવ થાય છે એ બધા વિકલ્પો, એ ભાવ સાથે તારો જે વિકલ્પ છે એને પુણ્ય પાપના વિકલ્પો કહો કે શુભાશુભ ભાવ કહો, કેમ કે એ વિકલ્પો સાથે એવા ભાવ છે. એટલે આમ તો વિકલ્પ અને ભાવ જુદા, ભાવ આત્માના અને વિકલ્પ મનના. એનું મન છે તે બહારમાં જ છે અને સંયોગી પદાર્થને જોયા કરે છે. કર્મના ઉદયને કારણે જે કંઈ સંયોગો પ્રાપ્ત થયા છે એ સંયોગો સાથે રહ્યો છે, તો એનું લક્ષ્ય સંયોગોમાં છે. એટલે વિકલ્પ એવા જ છે, શુભ અથવા અશુભ. એટલે ભાવ એના પુણ્ય પાપના ભાવ છે. તો કહે છે કે એવા અને બીજા એના કારણે જે સંયોગોમાં જે પ્રાપ્ત થયું છે તો એની તરફ એને કાં તો ગમવાપણાનો ભાવ છે તો રાગ છે, ને એની તરફ અણગમાનો ભાવ છે તો દ્વેષ છે. તો એ બધા ભાવ છે. પેલું શરીર, મન, વાણી, ઇન્દ્રિયના બીજું બધું એ બધું નહીં, એને પરભાવ નથી કહ્યો. એ તો એનાથી તદ્દન જુદું જ છે. આ તો ભાવ કયો ને, પરભાવ. તો ભાવ તો એનો છે, છતાં એ પરભાવ છે. તો એ પરભાવ વિશે કહે છે કે એ તારી દશામાં પુણ્ય પાપના વિકલ્પો અને રાગ દ્વેષ આદિ ભાવ રહ્યા હોવા છતાં એ બધા પરભાવ છે. એટલે પર્યાયમાં પુણ્ય પાપ આદિ ભાવ છે અને એ પરભાવ કે અંદર દ્રવ્ય વસ્તુમાં નથી, એવા એ ભાવ હોવા છતાં પણ તું તારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શકે છે, એમ કેવું છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શકે છે એટલું જ નહીં, મુનિવરે તો એમ કહ્યું કે તું મુક્તિ સુંદરીનો વલ્લભ થઈ શકે છે. એટલે પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરી શકે છે. ભલે અહીંયા તારા આવા ભાવ છે તે છતાં, કેમ કે એમાં માર્ગ બતાવવો છે ને, એટલે કહ્યું કે સામાન્ય જીવને ઘણાને એમ થાય કે અમને તો આટલા બધા રાગ દ્વેષ ને અમારી તો આ વર્તમાન આવી દશા છે, તો અમે કેમ કરીને સ્વરૂપનો અનુભવ કરીએ, અમને કેવી રીતે થાય, અમે તો પામર છીએ. અને કૃપાળુદેવે કોઈ અપેક્ષાએ એ વાત કરી છે તો કેટલાક લોકો એમ જ લઈને બેસી ગયા છે, અમે પામર છીએ. પોતાના સામર્થ્યનો વિચાર કરતા નથી અને માત્ર પામરતાને પકડીને બેસી ગયા છે. પામરતા તો પર્યાયમાં પડી છે. એટલે આ વિભાવ ભાવ જે છે એ બધું પર્યાયમાં છે. અને એવું હોવા છતાં પણ તું સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે ને આગળ વધીને તું પૂર્ણ દશાને પણ પ્રગટ કરી શકે છે. એ વાત અહીંયા સમજાવી છે. પર્યાયમાં તો છે જ. જે જીવોએ સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે એ બધા જ પહેલા તો મિથ્યા દ્રષ્ટિ જ હતા ને. જે સમ્યક દર્શન પ્રગટ કરે છે, સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો પહેલા મિથ્યા દ્રષ્ટિ જ હતો અને પછી એને સમ્યક્ત્વ પ્રગટ કર્યું એટલે સમ્યક દ્રષ્ટિ થયું. પછી આગળ એનો ચારિત્રનો પુરુષાર્થ થયો. અંતરંગ ચારિત્રનો પુરુષાર્થ થતા એને શ્રેણી માંડી અને એમ કરતા એ અરિહંત થયો. એ જીવ અરિહંત થયો. આયુષ પૂરું થતા એ સિદ્ધ થયો. એટલે
જ્યારે એને પુરુષાર્થની શરૂઆત કરી ત્યારે એની દશા કેવી હતી? ત્યારે એની દશા કેવી હતી? એ મિથ્યાત્વ સહિત હતો, અજ્ઞાન અવસ્થામાં હતો. પણ પુરુષાર્થ કરીને એને એ વખતે પુણ્ય પાપના ભાવ પણ હતા, બધું હતું, તે છતાં પણ પુરુષાર્થ કરીને એને એ દશાને પ્રાપ્ત કરી. વિભાવ ભાવ છે, ગુરુદેવ કહે છે કે એ બધું તારી પર્યાયમાં પડ્યું છે. અંદરમાં દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, અંદર દ્રવ્ય વસ્તુ સ્વભાવ છે, એની અંદર આ પરભાવ નથી. શું કહે છે કે સહજ ગુણમણીની ખાણરૂપ અને પૂર્ણ જ્ઞાનવાળા શુદ્ધ આત્માને, એમ કહ્યું ને, એટલે આત્મામાં તો એ પ્રભાવ છે જ નહીં, પ્રભાવ તો પર્યાયમાં રહ્યો. અંદર ભગવાન આત્મા તો સ્વાભાવિક ગુણમણીની ખાણ છે. આત્મા ચૈતન્ય મહાપ્રભુ અંદર સહજ ગુણમણી રતનની ખાણ છે, એમ વાત છે. અનંત અનંત સહજ ગુણમણી રતનની ખાણ ભગવાન આત્મા છે. ધાર પર્યાયમાં રાગાદી વિભાવ ભાવ હો, પણ એ વિભાવ ભાવ અંદરમાં નથી. અંદર તો સહજ જ્ઞાન દર્શન આદિ અનંત ગુણરૂપી મણિરતનની ખાણ ભગવાન આત્મા છે. આવો આ આત્મા કાંઈ શબ્દોથી પાર ન પમાય. એ શબ્દોથી પાર પમાય એવો નથી, એ સ્વાનુભવમાં આવે એવો છે. કહે છે કે આ આત્મા કાંઈ શબ્દોથી પાર ન પમાય હો, એ તો સ્વાનુભવમાં પાર પમાય. બહુ વાત કરી દીધી મોટી. આપણે શાસ્ત્રનો અભ્યાસ કરીએ જીવનના અંત સુધી શાસ્ત્રનો અભ્યાસ કરીએ, બહુ સારી વાત છે. એને કારણે આપણા ભાવ પણ એવા રહ્યા, કરવું જ જોઈએ. પણ સાથે એક વસ્તુ ભૂલી ન જવી જોઈએ કે આપણે શબ્દો દ્વારા જે જાણીએ છીએ, જે સમજીએ છીએ, એથી આત્માનો પાર પામ્યા છીએ એમ નથી. સ્વાનુભવ તો કરવો જ રહ્યો, અને સ્વાનુભવ જેને થયો છે એને પણ પછી પાછા શાસ્ત્રોનો એવો સ્વાધ્યાય તો રહે જ છે, એ તો છોડાય જ નહીં. પણ મૂળ વાત તો એ છે કે સ્વાનુભવમાં પાર પમાય. કેટલાક લોકોને સ્વાધ્યાય નથી કરવાને, શાસ્ત્ર વાંચન નથી કરવાને, એટલે કેટલાક લોકો એમ પણ કહે છે કે એવા ઉદાહરણો લઈને એમ વાત કરતા હોય છે, તો પછી સ્વાધ્યાયની આ વાંચનની શું જરૂર છે? એક વખત આત્માનો અનુભવ થયા પછી એવી પણ વાત કરે છે. પ્રભુ હજી એવી ભૂમિકા આવી નથી ત્યાં સુધી પોતાને પડવાના કારણો ઘણા હોય છે. સમ્યક દર્શન થયા પછીથી પણ ઘણો પુરુષાર્થ બાકી રહ્યો છે. ચારિત્રનો પુરુષાર્થ સમ્યક દર્શનના પુરુષાર્થ કરતા અસંખ્યાત ગણો છે. એવો પુરુષાર્થ હજી બાકી છે, ત્યારે પોતાને સ્વાધ્યાય, શાસ્ત્ર અભ્યાસ આ બધું હોય જ. એટલે શબ્દોથી આત્મા પાર પમાતો નથી, અનુભવમાં આવતો નથી. પણ છતાંય એ શબ્દોને વાગોળ્યા કરવાથી, એ શબ્દોના વાચ્યને વારંવાર યાદ કર્યા કરવાથી પોતાની દ્રઢતા થતી જાય છે. સ્વરૂપને વિશે પોતાને દ્રઢતા થાય છે. અનુભવ થયા પછીથી હવે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, અને પરનું લક્ષ થાય છે ત્યારે ફરી પાછા શાસ્ત્ર અભ્યાસ વગેરે દ્વારા એ પોતે પાછો પોતા તરફ વળી જાય છે. ક્યારેક એને પડવાનું થાય છે તો પોતે સ્થિતિકરણ કરી લે છે. શાસ્ત્ર અભ્યાસ તો હોય. એટલે અહીંયા ગુરુદેવે જયારે એમ કહ્યું કે કાંઈ શબ્દોથી પાર ન પમાય એટલે કઈ શાસ્ત્ર અભ્યાસ છોડી દેવાની વાત નથી કરી, પણ એની સાથે એને સ્વાનુભવ પણ કરવો જ જોઈએ. એકલી પંડિતાઈથી વાત નહીં બને, બંને વાત સાથે હોવી જોઈએ. શબ્દોથી કાંઈ પાર ન પમાય હો, એ તો સ્વાનુભવમાં પાર પમાય એવી ચીજ છે. આ શબ્દોમાં જે વાત કરી એ તો ઈશારા છે, એ તો ઈશારો કર્યો, પણ હવે એ ઈશારાને સમજીને અંદરમાં વળવાનું છે ને પ્રભુ. અહીંયા કહે છે કે આ અંદરમાં ભગવાન આત્મા શરીર, મન, વાણી ઇત્યાદિ પર વસ્તુથી અત્યંત જુદો ભિન્ન છે. તેની સાથે આત્માને કાંઈ સંબંધ નથી. તથા અંદરમાં જે જળ કર્મ છે તેનાથી પણ તે જુદો ભિન્ન છે. આ જળ કર્મ તો ખરેખર જોવા જઈએ તો એ આત્માને સ્પર્શતા નથી, એની આસપાસ રહ્યા છે. એનાથી ભગવાન આત્મા ત્રિકાળ જુદો જ છે. જુદો છે એટલું જ નહીં, પણ એ જળ કર્મો એના કારણે બંધાય છે ને એના કારણે છૂટા પડી જાય છે.
વળી પુણ્ય પાપના જે વિકારી ભાવ થાય છે તે વિભાવ ભાવ, પરભાવ અને દુઃખરૂપ આશ્રવ તત્વ હોવાથી એનાથી પણ આત્મા જુદો છે, ભિન્ન છે. નવ તત્વમાં જીવ તત્વને આશ્રવ તત્વથી જુદું કહ્યું છે. જીવ ને અજીવ બે પછી બાકી બધા જે કયા છે એ તો પર્યાય છે. એ આશ્રવ, બંધ, પુણ્ય પાપ, સંવર, નિદ્રા અને મોક્ષ, એ જે બાકીના જે 7 કયા એ તો પર્યાય રૂપ છે. અને એ 7 છે અને જીવ અને અજીવ એમ 9 તત્વ કયા છે. તો એ 7 જીવથી તો જુદા જ છે. એટલે જીવ આશ્રવ તત્વથી ભિન્ન છે, જુદો છે. બંધ તત્વથી પણ જુદો છે. એટલે ભગવાન આત્માને બંધ પણ નથી, આશ્રવ પણ નથી, સંવર પણ નથી, નિદ્રા પણ નથી, અને બંધ નથી તો મોક્ષ પણ નથી. ભગવાન આત્મા એ બધાથી જુદો, ભિન્ન છે. એ તો બધી પર્યાય છે, એ બધી તો પર્યાય છે, એનાથી જુદો ભગવાન આત્મા છે. અહીંયા કહે છે કે આ વિભાવ ભાવ, પરભાવ અને દુઃખરૂપ આશ્રવ તત્વ છે, એનાથી ભગવાન આત્મા જુદો, ભિન્ન છે. માટે કહે છે કે આ બધું ભલે હો તો પણ અંદરમાં વસ્તુ અંત તત્વ તો સહજ ગુણમણી રતનની ખાણ છે. ગુરુદેવ કહે છે કે લ્યો આમ અસ્થિ તરીકે તો આ બે સિદ્ધ કર્યા. હું શું બે સિદ્ધ કર્યા? બંનેની વાત કરી એટલે કે આ પણ છે, પુણ્ય પાપના વિકારી ભાવ, વિભાવ ભાવ, પરભાવ પણ છે, નથી એમ નહીં, એ પણ છે. અને સાથે સાથે અંતર તત્વ સહજ ગુણમણી રતનની ખાણ એવો ભગવાન આત્મા એ પણ છે. એટલે એમ બે સિદ્ધ કર્યા. દરેક વસ્તુ અહીંયા જોશો તો પર્યાયને છોડવાની વાત કરતા જાય છે ને પર્યાય સમજાવતા જાય છે. પર્યાય સમજાવીને પછી કહે છે કે છોડ. એવી રીતે આ પુણ્ય પાપના ભાવ, આ બધાની વાત કરી, ભાવ ભાવની વાત કરી, અને પછી એ આત્માથી જુદું છે, એ છે એમ પાછું સિદ્ધ કર્યું. એ નથી એમ નહીં, એનું હોવાપણું નથી એમ નહીં, પુણ્ય પાપના વિકારી ભાવ છે જ નહીં એમ નહીં, છે જ નહીં એવું એકાંત કરાય નહીં. એ આત્માથી જુદા છે અને આત્માના મૂળ સ્વરૂપમાં નથી, પણ છે તો ખરા ને, પર્યાય રૂપે છે ને. એટલે ગુરુદેવ કહે છે કે જુઓ અહીંયા અસ્થિ તરીકે બે સિદ્ધ કર્યા હો, કે બંને પરભાવ અને સ્વભાવ બંને છે. બંને છે. પરભાવ છે તે ક્ષણિક છે, છતાંય છે ને, ક્ષણિક છે. અને જ્યાં સુધી સિદ્ધ અવસ્થા નથી ત્યાં સુધી તો ક્ષણિક છે, છતાંય ક્ષણિક 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 રહ્યા જ કરે છે. અનાદિના એવા ક્ષણિક ભાવ થયા જ કરે છે, નવા નવા એવા પરભાવ થયા જ કરે છે. કહે છે કે અહીંયા બંનેને સિદ્ધ કર્યા છે. એનો અભાવ કરીને વાત નહીં થાય, પરભાવનો અભાવ કરીને વાત નહીં કરી શકાય. એને ગૌણ કરીને પોતે શું કરવાનું છે એ સમજવાનું છે. વ્યવહારનો અભાવ કરી શકાય. વ્યવહાર છે, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, અને વ્યવહારને ગૌણ કરી અને નિશ્ચયથી જેવું સ્વરૂપ કહેવામાં આવ્યું છે એ આશ્રય કરવા લાયક. જે વસ્તુ છે એનો અભાવ ન કરી શકાય. એને અભાવ કરીને કાઢવા જશો તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે. વ્યવહાર પણ છે જ, આ પુણ્ય પાપના ભાવ પણ છે, પણ મહાપુરુષો કહે છે કે એ ભાવ હોય તે છતાંય તારું અંદરમાં જે સત્વ પડ્યું છે એનું તું લક્ષ કર. અંદરમાં જે પડ્યું છે એનું કેમ તું લક્ષ કરશો? બધું હોય પણ જે અંદરમાં પડ્યું છે એનું લક્ષ કર ને. તું સુપરા બહારમાં રોકાઈ રહ્યો છે, બહારમાં સુપરા રોકાઈ રહ્યો છે. બહુ સરસ વાત છે. આપણે પણ નાના બાળકોને ઘણી વાર ઘણી વખત આવું સમજાવતા હોઈએ છીએ. ક્યાંક લઈ ગયા હોય એને એ કઈક બીજું આજુબાજુમાં કઈક એને ન ગમતું હોય તો એ બાળક એમ કે આજુ ના તો આવું છે ને આવું છે ને આવું છે. ત્યારે આપણે એને કહીએ છીએ પણ તું ત્યાં સુપરા જોવે છે, તું પેલું જો ને, જે જોવાનું છે એ જો ને. આપણે કહીએ છીએ ને, સમજાવીએ છીએ ને કે તું સુપરા ત્યાં જુએ, અહીંયા જો ને, આ જો એ નહીં જોવાનું તારે. એવું આપણે બાળકોને સમજાવીએ છીએ. આસપાસમાં કઈક હોય તો અહીંયા ઇન્ડિયા આવે, અમેરિકાથી બાળકો આવે તો એમને જરાક એકાદ માખી દેખાય તો બગ 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 કરતા હોય. એટલે પછી એમના પેરેન્ટ્સ એમને સમજાવતા હોય કે તું બગ સામું નહીં જો, તું અહીંયા જો, આ બાજુ જો. જ્યાં આવ્યો હોય એને ત્યાં કઈક વસ્તુ માટે આવ્યો છે જે પ્રયોજન માટે, તો ત્યાં એનું લક્ષ લઈ જાય છે.
અહીંયા પણ આપણે બાળક જેવા જ છીએ. અહીંયા આપણને મુનિવર સમજાવે છે કે ભાઈ એ પરભાવ બધું છે તો છે, બરાબર છે, પણ તું કુકરા ત્યાં જુએ છે, એનું લક્ષ છોડ ને, તારી અંદરમાં જે પડ્યું છે એને જો ને. કેટલી સરસ વાત કરી. પોતાનું ત્રિકાળી શુદ્ધ મહા અસ્તિત્વ જે ઉપાદેય છે એનું લક્ષ કરને ભાઈ. આગળના પેરેગ્રાફમાં કહે છે કે વળી તે અંતર તત્વ પરમ પવિત્ર પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે. તે અંતર તત્વ પરમ પવિત્ર પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે. જ્યાં એનો સ્વભાવ જ જ્ઞાન છે ત્યાં શું કહેવું. અનંત બેહદ જેનો જ્ઞાન સ્વભાવ છે એવો આત્મા. બેહદ જ્ઞાન સ્વભાવ એટલે શું? પૂર્ણ જ્ઞાન સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ અંદરમાં પડ્યો છે એવો એ આત્મા પૂર્ણ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ છે. વસ્તુમાં અપૂર્ણતા કેવી? વસ્તુમાં અપૂર્ણતા છે નહીં. વસ્તુમાં વિપરીતતા કેવી? વસ્તુમાં વિપરીતતા છે જ નહીં. વસ્તુમાં અપૂર્ણતા પણ નથી ને વસ્તુમાં વિપરીતતા પણ નથી. એ બધું બહારમાં, એ બધું પર્યાયમાં. અહીંયા તો કહે છે કે પૂર્ણ જ્ઞાન વાળા શુદ્ધ આત્માને, એમ કરીને તો વાત કરી છે. અહીંયા વર્તમાન પર્યાયની જે અશુદ્ધ દશા કઈ હતી તેને ગૌણ કરીને, ભાવ કરીને નહીં, તેને ગૌણ કરીને, કાઢી નાખીને એટલે ગૌણ કરીને અંદર અંતર તત્વ સ્વરૂપ આત્મા પૂર્ણ જ્ઞાનમય શુદ્ધ છે એમ વાત કરી છે. શુદ્ધ એ કહે છે કે ભાઈ આ બધા ત્રણ અશુદ્ધ દર્શનની પર્યાય અને અશુદ્ધ વ્યંજન પર્યાય એ બધા ભાવો કહે છે. આ બધા ત્રણ અશુદ્ધ દર્શનની પર્યાય જે વાત કરી ત્યારે તે અગાઉની ગાથામાં 14મી ગાથામાં વાત કરી તે અશુદ્ધ દર્શનની પર્યાય ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન ની જે વાત કરીને આપણે તો કહે છે કે એ અશુદ્ધ દર્શનની પર્યાય અને અશુદ્ધ વ્યંજન પર્યાય, જીવની અશુદ્ધ વ્યંજન પર્યાયની વાત કરીએ, એ બધા ભાવો એ બધું છે છતાં તે વ્યવહારનો વિષય હોવાથી જાણવા લાયક છે પણ આદરવા લાયક નથી. સુખને માટે ધર્મીને આદરવા લાયક તો એક પૂર્ણ જ્ઞાનમય એવો શુદ્ધ આત્મા જ છે. ગુરુદેવ કહે છે કે આત્મા વસ્તુ છે કે નહીં છે તો એનો શું સ્વભાવ છે? એનો કોઈ સ્વભાવ છે ને? એ સ્વભાવ તો એના ગુણને કારણે છે ને. અંદરમાં પડેલ પૂર્ણ જ્ઞાનનો ગુણ છે તો જ્ઞાન 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 એવો એનો સ્વભાવ છે. જ્ઞાન 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 પૂર્ણ જ્ઞાન એનો સ્વભાવ છે. આત્મા વસ્તુ છે તે પૂર્ણ જ્ઞાન સ્વભાવથી ભરેલું શુદ્ધ અંતર તત્વ છે. પહેલા આત્માને સહજ ગુણમણીની ખાણ કર્યો અને પછીથી આત્માને જ્ઞાનની પ્રધાનતાથી પૂર્ણ જ્ઞાન વાળો કર્યો. મુનિવરે પહેલા સહજ ગુણમણીની ખાણ કર્યો એટલે અનંત ગુણની વાત એમાં આવી ગઈ અને પછીથી મુખ્ય ગુણની વાત લીધી એટલે કે જ્ઞાનની પ્રધાનતાથી એને પૂર્ણ જ્ઞાન વાળો, જ્ઞાનમય કર્યો. પૂર્ણ જ્ઞાનમય કર્યો એટલે કે એવા સહજ ગુણમણીની ખાણરૂપ અને પૂર્ણ જ્ઞાન વાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણ બુદ્ધિ વાળો શુદ્ધ દ્રષ્ટિ પુરુષ ભજે છે. એક તો શુદ્ધ દ્રષ્ટિ પુરુષ ભજે છે અને બીજી વાત એ લીધી કે તીક્ષ્ણ બુદ્ધિ વાળો. તીક્ષ્ણ બુદ્ધિ વાળો એટલે કે ઉપયોગને જે તીણો સૂક્ષ્મ કરી આત્મામાં મૂકે, એકાગ્ર કરે છે તે તીક્ષ્ણ બુદ્ધિ વાળો છે. ઉપયોગને સૂક્ષ્મ કરી આત્મામાં મૂકે ત્યાં એકાગ્ર કરે છે તે તીક્ષ્ણ બુદ્ધિ વાળો છે. બહારમાં બધી બુદ્ધિ ચલાવે એ તીક્ષ્ણ બુદ્ધિ નથી. પોતાના ઉપયોગને સૂક્ષ્મ કરીને સ્વરૂપમાં રોકાઈ રહ્યો છે એ તીક્ષ્ણ બુદ્ધિ વાળો. આ સિવાય બીજા બધા તીક્ષ્ણ બુદ્ધિ વાળા નથી. એ તો બધા સ્થૂળ બુદ્ધિ વાળા છે. તીક્ષ્ણ બુદ્ધિ વાળો કોને કરવો? જે સ્વરૂપ ને વિશે પોતાના ઉપયોગને રાખે છે એ તીક્ષ્ણ બુદ્ધિ વાળો છે. પછીના પેરેગ્રાફમાં કહે છે ત્રીજી લીટીમાં કે આવા પૂર્ણ જ્ઞાનમય શુદ્ધ આત્માને અને તે પણ તે એકને જ તીક્ષ્ણ બુદ્ધિ વાળો શુદ્ધ દ્રષ્ટિ પુરુષ ભજે છે. તે એકને જ ભજે છે એટલે શું? એકને જ ભજે છે એટલે કે પર્યાયને કે રાગને એ કદીએ ભજે નહીં.
ભગવાન કેવડીને પણ તે ભજે નહીં. ભજે નહીં એટલે અહીંયા એવો અર્થ છે કે ત્યાં એકાગ્રતા ના થાય. ભજવાની વાત અહીંયા મૂકી છે ને કે પોતાના જ્ઞાનમય ભગવાન આત્માને ભજે છે એટલે ત્યાં એકાગ્રતા કરે છે. ભજે શબ્દ એકાગ્રતા સૂચક છે. એટલે ભગવાન કેવડીને પણ ભજે નહીં એટલે કે કેવડી ભગવાનમાં એકાગ્રતા નથી કરતો અને કેવડી ભગવાનમાં એકાગ્રતા થાય પણ નહીં. કેવડી ભગવાન આપણાથી જુદા છે અને કેવડી ભગવાનને વિશે આપણે એકાગ્રતા ન કરી શકીએ. આપણે આપણા સ્વરૂપને વિશે એકાગ્રતા કરી શકીએ. અહીંયા ભજે છે શબ્દ અર્થ સમજવાનો છે. ભક્તિની વાત નથી અહીંયા. કેવડી ભગવાનની પ્રત્યે ભક્તિનો ભાવ વિનયનો ભાવ તો આવે પણ અહીંયા ભજે એટલે એકાગ્રતા કરે. આત્માને ભજે, શુદ્ધ આત્માને ભજે એટલે શું? શુદ્ધ આત્મામાં એકાગ્રતા કરે એમ. શુદ્ધ દ્રષ્ટિ પુરુષ ભગવાનને ભજે નહીં એમ અહીં કહે છે. ભગવાન એટલે આ કેવડી ભગવાન છે એમાં એકાગ્રતા કરતો નથી પણ પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે. આગળ પણ કહે છે કે અંદર મહા અસ્થિ સત્તામય વસ્તુ પૂર્ણ જ્ઞાનમય શુદ્ધ આત્મા છે. તેને અને તે એકને જ તીક્ષ્ણ બુદ્ધિ વાળો શુદ્ધ દ્રષ્ટિ પુરુષ ભજે છે. જો આમાં જ્ઞાન પણ તીક્ષ્ણ લીધું છે અને દ્રષ્ટિ પણ શુદ્ધ લીધી છે એટલે કે તે જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ અને તીણો છે કે જે અંદર આત્માને પકડે છે. તીક્ષ્ણ બુદ્ધિ ગયો છે ને તેનો ઉપયોગ પણ એવો છે કે જે આત્માને પકડે છે. અને દ્રષ્ટિ શુદ્ધ એને કહીએ કે જે દ્રષ્ટિ આત્મામાં સ્થિત છે. દ્રષ્ટિ શુદ્ધ એને કહીએ કે જે દ્રષ્ટિ આત્મામાં સ્થિત છે. જે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચોંટેલી છે. તો આવો તીક્ષ્ણ બુદ્ધિ વાળો શુદ્ધ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ પુરુષ એક આત્માને ભજે છે. તીક્ષ્ણ બુદ્ધિ વાળો શુદ્ધ દ્રષ્ટિ પુરુષ પોતાના ઉપયોગને સૂક્ષ્મ કરીને તીણો કરીને તીક્ષ્ણ કરીને નિજ શુદ્ધ આત્મામાં એકાગ્ર થાય છે. આ ભજવું છે અને આ મોક્ષ માર્ગ છે. નિયમસાર છે ને અહીંયા તો મોક્ષ માર્ગની વાત છે પ્રભુ. આગળ નીચે એક પ્રશ્ન આપ્યો છે ભજે છે એટલે શું? શું તે આત્મા આત્મા એમ માળા ફેરવતો હશે? ભજવાનો અર્થ શું? ભજે છે એટલે એ પ્રશ્ન કર્યો. સ્પષ્ટતા કરવા માટે જ આ પ્રશ્ન છે. ગુરુદેવ કહે છે 228માં પાના ઉપર કે ભાઈ નિજ દ્રવ્યમાં એકાગ્ર થાય એ જ તેનું ભજવું છે. બાકી તો બધા વિકલ્પ છે. પરભાવ છે અને એ છે. બાકી બધા વિકલ્પ. માળા ફેરવવાની વાત નથી. પોતાના નિજ દ્રવ્યમાં એકાગ્ર થાય એ જ ભજવું છે. એ સિવાય બાકી બીજું બધું જે છે તે વિકલ્પ છે. ભલે શુદ્ધભાવ હોય તો પણ એ વિકલ્પ છે, એ પરભાવ છે ને એ છોડવા લાયક છે. આવો સૂક્ષ્મ માર્ગ છે. પરભાવ હોવા છતાં એમ કરીને વાત કરીને અર્થાંત બહારનું ભલે બધું પડ્યું છે, રાગ આદિ પણ ભલે હો અને ગુણ પર્યાય પણ ભલે હો, પણ જો તારે સુખી થવું હોય ને સુખ જોઈતું હોય તો એક જ્ઞાનમય શુદ્ધ આત્માનું ભજન કર. ભજન કર એટલે એકાગ્રતા કર. તેમાં અંતર એકાગ્ર થઈ જાય. કેમ કે સુખનો માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અંતરની એકાગ્રતાથી જ પ્રગટ થાય છે. અહીં તો પરમેશ્વર એ વાત સિદ્ધ કરે છે. પરવસ્તુ છે પણ એ પરવસ્તુ પરપણે રહી છે. તેની સાથે તારે કાંઈ કામ નથી, તારે કાંઈ પ્રયોજન નથી. પરવસ્તુ છે એટલે એ વાતને પણ સિદ્ધ કરી અને સાથે તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ પણ છે. બે વાત દર્શાવી અને પછી એમ દર્શાવ્યું કે પરવસ્તુ છે તો પરવસ્તુ એ પરપણે રહી છે, એ તારાપણે નથી. એ શુભ ભાવ કે અશુભ ભાવ તને આવ્યો છે છતાં એ તારો નથી. કેમ કે તારા આત્મામાં એવો કોઈ ગુણ નથી. એટલે એ પરભાવ થયો અને એ ભાવ જે છે એ ક્ષણિક છે. એ તારી અંદરમાં નથી. તારી અંદરમાં નથી, તારા સ્વરૂપમાં નથી. એટલે બે વસ્તુ છે, પરભાવ અને તારો સ્વભાવ બંને છે. બંનેને સિદ્ધ કર્યા છે. પણ એ પરભાવ છે એની સાથે તારે કાંઈ પ્રયોજન નથી. પણ તારામાં થતા એ પુણ્ય પાપના વિભાવ ભાવ છે એ છે તો ભલે રહ્યા, એ હોય તે છતાં પણ તારું પૂર્ણ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. તું આનંદ ગંધ ભગવાન આત્મા છો.
જ્ઞાનનો સાગર છો, જેમાં અતિન્દ્રિય આનંદનો રસ ઠસોઠસ ભર્યો પડ્યો છે, એવો ભગવાન આત્મા છો, તો દ્રષ્ટિને ત્યાં જોડ ને, દ્રષ્ટિને ત્યાં લગાવ ને, ઉપયોગને ત્યાં લગાવ ને, ત્યાં જ એકાગ્ર થા ને, ત્યાં જ લીન થા ને. અને એનું નામ મોક્ષનો માર્ગ છે. એમ છતાં નિર્મળ પરિણામ થાય છે. એ જ મોક્ષનો માર્ગ છે. આનું નામ નિયમસાર છે. નિયમસાર નામ મોક્ષનો માર્ગ. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે, અંદર પોતાની વસ્તુ ચીજ એક શુદ્ધ ચૈતન્યનું બિંબ છે. તેના ઉપર જેણે તીક્ષ્ણ બુદ્ધિ મૂકી છે અને જેણે તેની દ્રષ્ટિ કરી છે અને જે તે એકને જ ભજે છે, તે પુરુષ પરમ સ્ત્રીરૂપી કામિનીનો, મુક્તિ સુંદરીનો વલ્લભ બને છે. ગુરુદેવ કહે છે કે 229માં પાના ઉપર કે એવો પુરુષ મુક્તિની પરિણતિ રૂપી સ્ત્રીનો વલ્લભ બને છે. અર્થાત તેને જે મુક્તિની દશા પ્રગટ થાય છે તે હવે અનંત કાળ રહેશે. એક સમય પણ તેનો વિરહ થશે. પર્યાયની યોગ્યતાથી પર્યાય થાય છે. જો શાંતિથી સમજવા જેવી વાત ગુરુદેવ અહીંયા થઈ છે 229માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં. પર્યાયની યોગ્યતાથી પર્યાય થાય છે, છતાં પર્યાયના આશ્રયે કઈ ધર્મ ન થાય. આખો સંસાર ઉથલાવીને એને મોક્ષના પડખે જવું છે તો કામ પણ એવું જ છે. એવું ભારે જ કામ હોય. એમાં પુરુષાર્થ અનંતો હોય. અનંતા પુરુષાર્થ વિના એ થાય નહીં. આખો સંસાર ઉથલાવીને એને પરમ સુખની દશાને પ્રગટ કરવી છે તો પુરુષાર્થ પણ અનંતો જોઈશે. આખો સંસાર છે એ તો ઝેરમય છે. એકલા ઝેરથી સળગી રહ્યો છે. સંસાર એટલે શું? સંસાર પર્યાયમાં છે, એ કઈ બહારમાં નથી. આ સ્ત્રી, પુત્ર, પરિવાર, ઘર બાર એ કઈ સંસાર નથી. પણ એ બધા મારા અને એમાં હું, એ બધા મારા અને હું એમનો, એ મને લાભદાયી છે અથવા તો એ મને દુઃખદાયી છે એવી માન્યતા, એવી મિથ્યા માન્યતા અને રાગ દ્વેષથી એની પર્યાયમાં એ સળગી રહ્યો છે. આવી એ ઊંધી માન્યતા કરીને પોતે અંદરમાં બળી રહ્યો છે. એને કારણે રાગ દ્વેષ થાય છે ને એમ એ એના સંસારમાં સળગી રહ્યો છે. હવે એ સંસારથી એકદમ છૂટીને મોક્ષના પડખે જવું હોય તો તે માર્ગ તો જગતથી જુદો જ હોય ને. એ માર્ગ જગપંથ ક્યાંથી હોય? જગપંથથી જુદો આ તો અંદરમાં માર્ગ છે. અનંતા પુરુષાર્થનો માર્ગ છે. આવું જે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માનું અંતર સ્વરૂપ છે તેને જે ભજે છે, તેમાં એકાગ્ર લીન થાય છે, તેમાં જે સન્મુખ થઈને ઉપયોગને લગાવે છે અને તેમાં જ જે દ્રષ્ટિને પ્રસારે છે તે શુદ્ધ દ્રષ્ટિ પુરુષ મુક્તિ એટલે કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને પ્રાપ્ત થાય છે. અર્થાત કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી તેને વરે છે અને પછી એક સમય પણ તેને છોડશે નહીં. એટલે કેવળ જ્ઞાન થયા પછીથી જતું નથી. એમ એ કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી મુક્તિ સુંદરીનો વલ્લભ થાય છે. આમ જ ત્રિલોકીનાથ તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિમાં સર્વજ્ઞ પરમેશ્વરના પ્રવચનમાં આવ્યું છે. અને એ જ વાત સંતો પ્રકાશી ગયા છે. તો આ રીતે આપણે કળશ 24 પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત